હેલો ગાઈઝ, આજે શિવરાત્રી છે તો મિત્રો આજે સવારમાં આપણે શક્કરિયાને એવું બધું બાફવાનું છે. તો મિત્રો વિડીયોમાં બને રહેજો. શક્કરિયા કેવી રીતના બાફવાના અને શામાં બાફવાના છે એ બધું જોવા મળશે. અને અત્યારે સવારમાં ઝાકળ બધો ઉડી રહ્યો છે ધીમે ધીમે. આજે ઝાકળ બહુ પડ્યો હતો અને ઠંડી પણ બહુ ખતરનાક પડી હતી. શિવરાત્રી કેવી રીતના થાય છે તમારી અહીંયા? અમે તો અહીંયા શક્કરિયાને એવું બધું બાફીએ છીએ અને બટાકાને એવું બાફીએ છીએ. તો મિત્રો સરસ મજાનું આપણે સીન જોવા મળવાનું છે. તો વિડીયોમાં બન્યા રહો. આપણે શક્કરિયા બાફવાની પ્રોસેસ ચાલુ કરીએ. તો ગાઈઝ અહીંયા આપણા સરસ મજાનું એક નોનચુક માટલું મળી જાય. તો થોડું ઘણું તૂટલું બૂટલું તરાડ બરાડ પડેલી હોય એવું હોધી લેવાનું. જો કે એકવાર ઘરનાને પૂછી લેવાનું કે આ વાપરવાનું છે કે નહીં વાપરવાનું. નકર પછી ભોળવા મોડશે પબ્લિક. તમારે બૈરું ભોળા બધાય ભોળા એટલે પહેલાં પૂછી લેવાનું આ કોમનું હા કે નહીં કોમનું. બાકી વાંધો નહીં, ના કોમનું હોય તો લઈ લેવાનું અને ધોઈ બોઈને કમ્પ્લીટ કરીને રેડી કરીને મસ્ત શક્કરિયા ધોવા બેસી જવાનું. અને બટાકા પણ ધોવાના મસ્ત માટી બાટી રહ્યા નહીં એવું ચોખ્ખા પાણીમાં ધોવાનું. તો મિત્રો આ તો શિવરાત્રી હતી એટલે આપણે શું કહીએ માટલામાં શક્કરિયા વાવ્યા. બાકી ચૂલામાં એક કરીને તો શીખીને ખાઈ જવાય. જોકે એનો સ્વાદ બહુ ખતરનાક અને જબરજસ્ત આવે છે. એકદમ મેઠા ધડાક જેવા લાગે. ફાઇનલી ગાઈઝ આપણી મસ્ત શક્કરિયો ગળામાં મૂકી દીધા છે. ધોઈ બોઈને રેડી કરીને અને હવે લઈને હેડ્યા છે ખેતરની બાજુ. જો આગળ આપણને કચરો બસરો વધારે જોવા મળે ત્યાં આગળ જઈને લગાડવાનું છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે ખેતરની અંદર અને ત્યાં આગળ સારી જગ્યા જોઈએ અને પછી એને આપણે શું કહેવાય ગળાને નીચે બીચે મૂકીને એની ઉપર કંઈક બોધવું પડે તે વગર કોમ થાય નહીં. તો મિત્રો આપણે પહેલાં બોધવાનું લેતા આવીએ. વિડીયોમાં બને રહું. તો ગાઈઝ અમે લઈને આવી ગયા છે પૂરીઓ. એને પૂરિયાને કાપી બાપીને રેડી કરવાનું છે મસ્ત. અને પેલા શક્કરિયા બક્કરિયા અંદર જોઈ લેવાના કમ્પ્લીટ ગોઠવેલા છે કે નથી. તો મિત્રો આવી રીતે ડૂંચો વારવાનો અને પછી ધીમે રહીને અંદર ખોસી ગાલવાનો. અને મિત્રો જબરજસ્ત ફિટ થઈ જાય, હવા નીકળે નહીં એવું મિત્રો ફીટો ફિટ કરી દેવાનું છે. હવા નીકળી ના જાય એવી રીતે. તો જબરજસ્ત ફિટ તો સરસ મજાનું ફિટિંગ કરવાનું છે. આપણે પૂરીઓ બધી કમ્પ્લીટ થઈ ગયું છે અને ગળો એકદમ રેડીમેડ થઈ ગયું છે. અને ઉપરથી આવી રીતે આપણે વારી દેવાનું છે જેથી કરીને આપણે શું કરવાનું છે એ આગળ તમને જોવા મળી જશે. આવી રીતના જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે એ રીતના આપણે કરવાનું છે. તો મિત્રો સરસ મજાનું અહીંયા સીન જોવા મળી જશે. અને કોમેન્ટ કરજો અને આવી રીતના ઊંધો પાડી દેવાનો છે ગળાને. તો મિત્રો આ ઊંધો પડી ગયો અને ફૂલ આપણે ઉપરથી દબાઈ દેવાનો છે કે અવરો બવરો ફરી ના જાય એનું ધ્યાન રાખવાનું છે. એટલે ઉપર પૂરિયા નાખી દેવાનો અને ચારે કોરા બધું કચરો બચરો પડ્યો હોય એ બધો ઉપર નાખી દઈ આપણે દેહાત્રી ચોપી દેવાની છે. અને મિત્રો દેહાત્રી ચોપી અને આપણે આગું રહી જવાનું છે. 2-4 ભડકા કરવાના છે ઉપર આવી રીતના જેમ દેખાઈ રહ્યું છે એમ. બરાબર. પહેલાં ધીમે ધીમે લાગે પછી બળબડાઈને લાગે પછી એકદમ માટલું ગરમ થઈ જાય અને સરસ મજાનું શેકાવાનું ચાલુ થઈ જાય. તો એનું ધ્યાન રાખવાનું છે. અને મિત્રો કચરો આગળ પાછળ મતલબ ના કોમનો કચરો હોય તો જ લગાડજો. પૂરિયા લગાડતા નહીં નકર પછી લોચા પડશે. બરાબર છે. એટલે કચરો બચરો પડ્યો હોય આપણે ઝાડને હશે કચરો પડ્યો હોય કે પછી શેડા ઉપર કચરો પડ્યો હોય એ બધું વેણી લાવીને આ રીતના લગાડવાનું છે. તો ફાઇનલી ગાઈઝ અહીંયા લાગી ગયું છે અને સરસ મજાનું સીન જોવા મળી ગયું છે. તો મિત્રો લાગતું બળબડ લાગી ગયું છે અને અમે પેલો ગેમ રમી રહ્યો છે જુઓ લકોટીઓ. ગાઈઝ ગળો કાઢી લીધો છે અને શક્કરિયા અંદર જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયા છે રેડીમેડ. તમે જોઈ જ શકો છો અંદર દેખાઈ રહ્યા છે બફાઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. અહીંયા ટકોન બકો આવ્યા છે સંતાય છે ર જોઈ રહ્યા છો બટાકાને બે છે અંદર. તો ઠંડુ થવા દઈને કાઢીએ આપણે બરાબર. બટાકા હે ને બધું હવે ચાલો ફાઇનલી શક્કરિયાનો ઘડો કાઢીને આપણે ઘરે જવા નીકળી ગયા છે અને આગળ જાય છે ટકો કટર અને પેલો પોણીવાળા છે અને આપણે નીકળી રહ્યા છે ધીરે ધીરે આગળ. મસ્ત મોજમાં આવી ગયા છે શક્કરિયા વાપરી ગયો એટલે. તો જોવાનું ચૂકતા નહીં. આગળ જઈને આપણે ઘડો બળો
ખોલીએ અંદરથી સક્કરીઓ કાઢીએ. ફાઇનલી મિત્રો અહીંયા દગાવાય એવું છે ખતરનાક, અને મારે રૂમાલ પકડવો પડે છે. મિત્રો ખાસ ધ્યાન રાખવું કે એમને એમ અડી જવું નહીં, નકર શેકાઈ બરાશી એનું ધ્યાન રાખજો, કારણ કે ગળો લાઈ જેવો હોય છે, એકદમ ગરમા ગરમ લાલ કાળો મેશ, જો કે એકદમ કાળો મેશ થઈ જાય છે. અને આવી રીતે રૂમાલ વચ્ચે ધીરે ધીરે કાઢવાનો છે શક્કરીઓ. જો મોટું શક્કરીઓ પણ ગરમ ગરમ લાઈ જેવું હોય એટલે લોસા પડશે એવું લાગે છે. અને મિત્રો ધીરે ધીરે આપણે બધું કાઢવાનું છે, વચ્ચે હલવાઈ ગયા છે શક્કરીઓ, કારણ કે મય ઠૂસી ભરી દીધો હતો, માતો નહોતો એટલે, અને હવે કાઢવામાં તકલીફ પડશે. તો મિત્રો ધીરે ધીરે કાઢીએ આપણે શક્કરીઓ, કારણ કે કાઢવા તો પડશે તે. એમાં ના હોંચી કોમ લાગે કે ના આ બીજું કંઈ કોમ લાગે, હાથથી જ કાઢવા પડે, નકર પછી મય ચીપ દઈ જાય, કો તો પછી મય ભાગી જાય અડધો, એવું થાય, માટીવાળો થાય મય, પછી રખિયાવાળો એવું થાય, કારણ કે ગળામાં આપણે પૂર્યું ગાલ્યું હતું એ બળી ગયું હશે, એટલે મય રખ્યા બખ્યા બધું હોય છે, એનું ધ્યાન રાખવું મિત્રો, કારણ કે આ બહુ છે. જો આ રીતના થોડું સેટિંગ બેટિંગ કરીને દાંતેડા બાતેડા વચ્ચે કાઢવું પડે ધીમે રહીને. તો મિત્રો ધીરે ધીરે આપણે શક્કરીઓ કાઢીએ. અને ટકો વિડીયો ઉતારે છે, ખબર નહીં ચમનો ઉતારે છે મય, કારણ કે ફોન આપણી જોડે નથી, ટકા જોડે છે, તો ટકો અમી ઓમ કરે છે અને બતાવે છે કંઈ, એનું ધ્યાન રાખજો. અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. આજે શિવરાત્રિ છે, તો મિત્રો શિવરાત્રિના પર્વ નિમિત્તે આજે શક્કરીઓ બાફ્યો છે ખતરનાક જબરજસ્ત રીતે. તો મિત્રો મજા આવી જાય, અને લાઈક બાઈક કરી દેજો. રોહન એમ કહે છે. તો મિત્રો શક્કરીઓ બધા કાઢીને બેસી ગયા છે. તો મિત્રો આવતા વિડીયોની અંદર આપણે કંઈક નવું લાવીશું, મતલબ કાલે કંઈક નવું લાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો, અને લાઈક શેર કોમેન્ટ કરજો. તમારી બાજુ કેવી શિવરાત્રિ થાય છે? અમારી બાજુ તો અહીંયા શક્કરીઓ બક્કરીઓ બાફ કરવાનો છે. તો ફાઇનલી મિત્રો ગાઈઝ તમે જોઈ શકો છો બધા શક્કરીઓ બહાર કાઢી લીધો છે, અને ગળામાં જોઈએ તો બહાર તમને દેખાઈ દેશે મોટા ને મોટા બટાકા, અને છેલ્લા બધા છે જો તો, અને ગળો ખાલી ખાટ થઈ ગયો છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા રોહન બેસી રહ્યો છો, એકદમ લાઈક કરવાનું કહે છે, તો લાઈક કરી દેજો. અને આ ખાઈને પછી પેટ ભરાઈ જાય એનું ધ્યાન રાખીશું, કારણ કે ઘણું બધું છે. અને ઊભો થાય સચિન તો ખાટલામાં અહીં જો તો ફોનમાં જોવામાં પડે છે. એટલે મળીએ આવતા વિડીયોની અંદર. તો ગાઈઝ અત્યારે હોંજ પડી ગઈ છે, અને વાંદરા કૂદ મોડ્યું છે, અને હોંજે કૂદ મોડા છે. અને મિત્રો અહીંયા સકલાનો ને બકલાનો અવાજ સાંભળવા મળી જાય, હોંજ પડી જબરદસ્ત સીન છે મિત્રો. તો આવતા વિડીયોની અંદર આપણે મળીશું અને કંઈક અલગ પ્રકારનું લઈને આવીશું. જો કે વાંદરાઓ આમ કૂદાકૂદ કરે છે એ તમને જોવા મળી જવાનું છે. તો મિત્રો આપણા ઘણા બધા વિડીયો છે યુટ્યુબ પર, જઈને જોજો, મજા આવશે. તો જય માતાજી મિત્રો, આવતા વિડીયોની અંદર મળીએ.